રસોડામાં ઊભો છું, જ્યાં લાખો માણસો અહીંથી પ્રસાદ લેવાના છે અને મુરલીધર દાદાનો પ્રસાદ જેના કોઠામાં જાય એના કોઠામાંથી પાપનો પણ નાશ થઈ જાય એવી અહીંથી પ્રસાદી જ્યારે અર્પણ થવાની હોય ત્યારે રસોડામાં કઈ પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે સિદ્ધિભાઈ સાથે જ વાત કરીએ. ભાઈ, રસોડામાં કેવી કેવી વ્યવસ્થાઓ છે? આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અમારો અંદાજ એવો છે કે 15 થી 20 લાખ ભક્તો પ્રસાદ લે છે. તો એ મોટી સંખ્યામાં આવવાનું હોય એ પ્રમાણે આપણે રસોઈ બનાવવા માટે અને સાચવવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ. તો રસોઈ બનાવવા માટે 60 ચૂલો મોટી તમે લીધી છે. એ ચૂલો બનાવી છે. એક સાથે 50,000 માણસનું રસોઈ બનાવી હોય તો તાત્કાલિક બની જાય એ પ્રકારની આધુનિક વ્યવસ્થા છે. પરમ પૂજ્ય લાલ બાપુ જ્યારે 26 તારીખે આવવાના છે ત્યારે 6 લાખ માણસો અહીંયા પ્રસાદ લેવાના છે. તો એમનું પણ આગોતરું આયોજન કરીને રાખ્યું છે. બાજુમાં મંડપ તમે જુઓ તો 1000 ગાળા નાખ્યા છે, એટલે એક સાથે 30,000 માણસો જમીને 15 મિનિટમાં નીકળી જાય એ પ્રકારનું અમારું આયોજન છે. કેટલાક સ્વયંસેવકો અહીં આવવાના છે રસોઈ માટે અને રસોઈ જે પીરસવા માટે આવવાના છે એ કેટલા સ્વયંસેવકો છે અંદાજે? 1500 થી 2000 સ્વયંસેવકો રસોઈ બનાવવા માટે, પીરસવા માટે, ત્યાં સપ્લાય કરવા માટે 1500 થી 2000 સ્વયંસેવકોની જરૂર છે. એમની નોંધણી થઈ ગઈ છે, આઈ કાર્ડ બની ગયા છે. વિશેષમાં બગદાણા આશ્રમથી જે સ્વયંસેવકો છે એ પણ આવવાના છે. હળમતિયા કાળુ બાપુનો આશ્રમ છે ત્યાંના જે સ્વયંસેવકો છે એ પણ અહીંયા સેવા દેવા માટે આ દિવસો દરમિયાન આવવાના છે.